હાલો મિત્રો, તમારી માટે એપિસોડ લઈને નવો આવી ગયા છે. તો ચોટીલા ચામુંડમાના દર્શન આ વિડીયોમાં જરૂરથી મેં તમને કરાવશું. તો એ વિડીયોમાં એન્ડ સુધી બને રહેવા નમ્ર વિનંતી. ચોટીલા ચામુંડમાના દર્શન કરવા અમે જાવી છીએ. તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં. તો જોઈ શકો છો જય ચામુંડમા. તો હાલો હવે મિત્રો, આપણે હાલતા થઈ ગયા છે ચોટીલા ચામુંડમાના દર્શને. હાલો મિત્રો, તો આપણે હવે પાળિયાદ પૂજી ગયા છે. તમે જોઈ શકો છો પાળિયાદ આ બાબરકોટ ચોકડી છે. તો આ બાબરકોટ ચોકડીથી આપણે વળી જઈએ અને અહીંથી ને તે 60-70 કિલોમીટરના અંતરે ચોટીલા ધામ ચામુંડમાનું મંદિર આવેલ છે. તો તમે જોઈ શકો છો મિત્રો. તો આ વિડીયોમાં એન્ડ સુધી બને રહીજો, જેથી કરીને ચામુંડમાના દર્શન અમને પણ થાય અને તમને પણ દર્શન અમે જરૂરથી કરાવશું મિત્રો. તો ફાઇનલી મિત્રો, આપણે ચોટીલા હવે નજીકમાં પૂગી ગયા છે. તમે જોઈ શકો છો સામો રહ્યો ચોટીલા ચામુંડ માતાજીનો ડુંગર છે. તો હવે આપણે અહીંયાથી દૂર નથી, 5 કિલોમીટર જેવું આપણે આગું રહ્યું છે. તો વિડીયોમાં બને રહેજો, જેથી કરીને જલ્દી તમને દર્શન થાય. હાલો મિત્રો, તો આપણે ચોટીલા હવે પૂજી ગયા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો હવે આ માણસો બધા હાલ્યા જાય છે. તો આપણે પણ ડુંગર જલ્દી ચડવી અને જેથી કરીને દર્શન અમે પણ કરવી અને તમે પણ દર્શન કરો. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તમે જોઈ શકો છો સામે પાછળ રહ્યો એ ડુંગર છે અને આ માણસો ધીમા ધીમા હાલ્યા જાય છે. અત્યારે થોડુંક અમારે મોડું થઈ ગયું એટલે માણસો એની ટ્રાફિક થોડુંક ઓછું છે. તો હાલો આપણે અહીંથી થાવી હવે હાલતા ડુંગર બાજુ. તો આ હવે આપણે પ્રસાદ લઈ લેવી માતાજીને ધરાવવા માટે. તો પ્રસાદિયા લઈ લેવી, નાળિયેર, ચૂંદડી ને અગરબત્તી. તો આપણે પ્રસાદ લઈ લીધો છે. તો હવે આપણે જાવી ડુંગર ચડવા. જય ચામુંડ માતાજી. તો આ સામો રહ્યો એ દરવાજો છે. ત્યાંથી પગથિયા ચડવાના ચાલુ કરવાના છે. તો હાલો હવે આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો વિડીયોમાં તમે લાઈક તો જરૂરથી કરી દેજો, જેથી કરીને અમને મોટિવેશન મળે, જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે. તમે જોઈ શકો છો હવળા પગથિયા ચડવા મળ્યા છે. 200-300 પગથિયા ચડી ગયા છે. તમે જોઈ શકો છો આ માણસો હવળા ચડે છે બોરો ખાતા ખાતા. આપણે પણ ધીમા ધીમા ચડવી છે, હવળા ચડી જાવી. જો આ કાકા હવળા હાલ્યા આવે છે ઇંગલ ઝાલીને બોરો ખાતા ખાતા. જોઈ શકો છો તમે. હાલો મિત્રો, તો તમે જોઈ શકો છો ડુંગર ઉપરથી નીચેનો નજારો આ રીતનો આવે છે. તો આ રહ્યું નીચે એ ચોટીલા છે, ચોટીલા સિટી. તમે જોઈ શકો છો. તો આ ડુંગરના 900 થી 1000 પગથિયા આવેલ છે. તો તમે જોઈ શકો છો આ માણસો ચડે છે આવી રીતે પગથિયા. માણસો તો એમ તો છે, જોઈ શકો છો તમે મિત્રો. કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં, જેથી કરીને માતાજીના દર્શન તમને થાય, અમને પણ થાય, જેથી કરીને જલ્દી માતાજીના સ્થાનકે પૂજી જાવી આપણે. તો હાલો મિત્રો, આપણે હવે ડુંગરના પગથિયા હોય તે 150 પગથિયા રહ્યા છે, ચડી ગયા છે. હવે જાજુ આપણે આગળ નથી રહ્યા. તો તમે જોઈ શકો છો થોડોક કોરો ખાઈ અને પાછા ચડવાના ચાલુ કરી દેવી.
હાલો મિત્રો, તો આપણે હવે ડુંગર ચડી ગયા છીએ, મંદિરે પૂજી ગયા છીએ. તો આ તમને ઉપરનો નજારો દેખાડી દેવી. જોઈ શકો છો, આ માણસો અમુક દર્શન કરવા જાય છે અને અમુક દર્શન કરીને બહાર નીકળે છે. અને ઉપર આવી સુવિધા કમ્પ્લીટ છે, પતરા બતરા બધું નાખેલું છે. વરસાદ છે, તડકો છે, એવું કોઈ જાતની તકલીફ પડે એવું નથી. તમે જોઈ શકો છો. તો આ વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને જલ્દી તમને ચામુંડ માતાજીના દર્શન થાય. તો હાલો મિત્રો, જાવી હવે આપણે દર્શન કરવા. પહેલાં તમે જોઈ શકો, આ દર્શન કરવાની લાઈન છે અને સામે રહ્યા ચામુંડ માતાજી છે. તમે જોઈ શકો છો, આ દર્શન કરવાની લાઈન છે. તો આપણે દર્શન કરી લેવી અને પ્રસાદ પણ આપણે ધરાવી લેવી. તો હાલો મિત્રો, આપણે હવે દર્શન કરી લીધા છે અને પ્રસાદ પણ ધરાવી દીધો છે. તો બધાને જય માતાજી અને જય ચામુંડમાં. તો આપણે હવે દર્શન કરી અને બહાર નીકળી ગયા છે. તમે જોઈ શકો છો, આ મંદિરની પાછળનો નજારો આ રીતનો આવે છે. તમે જોઈ શકો છો આ મંદિર, અને આ રીતના આ બધા ફોટા ને એવું પાડે છે. પાછળ પણ જગ્યા ઘણી છે, તમે જોઈ શકો છો. તો આવી રીતના આ મંદિરનો નજારો આવે છે, તમે જોઈ લો. હાલો, તો તમને પાછળનું થોડુંક બેકગ્રાઉન્ડ દેખાડી દેવી. આ ફોટા પાડે છે બધાય, આ રીતનું છે, ફોટા પાડે એવું. અને સિક્કા પણ માણસો ચોંટાડે છે ઓલા પણ મંદિરની પાછળ દિવાલે. અને આમાં લખેલું છે જય ચામુંડ માતાજી, જય માતાજી બધાયને અને જય ચામુંડમાં બધાયને. તો તમે જોઈ શકો છો, પાછળનો નજારો આવી રીતનો આવે છે. તો આ અમારા મિત્રો આવી ગયા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. જો આ અમારા પાછળ ઊભા એ અમારા દોસ્તારો છે, જોઈ શકો છો, બાજુના ગામના છે. અને જય ચામુંડ માતાજી બધાને. તો જય માતાજી. તમે જોઈ શકો છો આ પાછળનો. તો આ અમારા મિત્ર આવી ગયા છે, એમ બે હારી આવ્યા છે, તમે જોઈ શકો છો. તો હાલો હવે આપણે નીચે ઉતરવી અને ઉપરથી નીચેનો નજારો કેવી રીતનો આવે છે એ પણ અમે તમને દેખાડી દેવી થોડોક. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ઉપરથી તે નીચેનો નજારો આ રીતનો અહીંયા કંઈક આવે છે. નજારો પણ સારો આવે છે, તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો, આપણે ઉતરવાનું હવે હેઠે ચાલુ કરી દીધું છે ધીમું. તમે જોઈ શકો છો, આ માણસો બધા ઉતરતા આવે છે હવળે. ગળદી તો ઓછી છે, અને પણ એમે જલ્દી ઉતરી જાવી હેઠે. અને નીચેનું પણ તમને હજુ દેખાડવાનું બાકી છે, તમે બન્યા રહેજો વિડીયોમાં. જોઈ શકો છો સામે આ પ્રસાદનો રૂમ છે. પ્રસાદનો હરિહર પણ ચાલુ છે. સવારના 11થી તે સાંજના 4 વાગ્યા સુધીને પ્રસાદી પણ ચાલુ છે. તમે જે કોઈ માણસને પ્રસાદી લેવી હોય પણ પ્રસાદી પણ આ લઈ શકે છે. અને આ નીચે આવી રીતનું છે, તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો, આપણે હેઠે ઉતરી ગયા છે. તમે જોઈ શકો છો આ હેઠેનો નજારો આ રીતનો. બે બાજુની સાડી દુકાનો છે અને આ રીતના અહીંયા ફોટા માણસો પડાવે છે. તમે જોઈ શકો છો, ફોટા પણ પડાવવા હોય તો તમને તાત્કાલિક ફોટો પણ મળી જાય છે અહીંથી. અને આ તમે જોઈ શકો છો, આ નીચેનો આ રીતનો નજારો આવે છે.
અને બેહવાની પણ સુવિધા છે, બાકડા પણ ગોઠવેલા છે, તમે જોઈ શકો છો. અને સામે રહી બજાર છે, કોકને વસ્તુ લેવી હોય તો વસ્તુ પણ બધી મળી જાય છે. અહીંયા રમકડા છે, જે તમારે જોતું હોય એ મળી જાય છે, જોઈ શકો છો આ બધે બાજુ. અને આ નજારો. હાલો મિત્રો, તો આપણે હવે હેઠા ઉતરી ગયા છે, તમે જોઈ શકો છો. તો બધાને રામ રામ અને સીતારામ અને જય ચામુંડમાં અને જય માતાજી બધાને.